રાધે રાધે, સીતારામ બધાયની. કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે. અમારે સવાર પડે ગું, હું ઉઠે ગઈ. આજ મોડી ઉઠી, સવાર તો વહેલું પડે ગું, ટાણે 11 થયા હે. પણ કંઈ કામ નહોતું કે તહેવાર હે એટલે બધું હે બંધ. તો હું સૂતી રહી, મોડી ઉઠી અને પછી ઉઠ્યા પછી કંઈ કામ ન હોય તો પથારીમાં અડધી કલાક કાઢી નાખીએ ફોનને વાહે. તો એના જેવું હે. તો હમણાં બસ થોડીક વાર પહેલાં ઉઠીને ફ્રેશ થઈ અને હેવ મારે બનાવવાની હે કોફી બનાવીને પી. ઉઠી ત્યાં વરસાદ ફૂલ કાલું જેવો જ આવતો હતો, ફૂલ સારો એવો આવતો હતો. તો બસ એવું હે. અને રહી વાત સાયરનની વોરની, તો કાલે બહુ ભટાભટી બોલી. કાલે 4-5 ફેરે દીના વાઈ ગઈ હે અને પાછું 3-4 ફેરે રાતના વાઈ ગયું હતું. તો એવું હે, ખબર નહીં આ સાઈડ થોડુંક વધારે જ છે, કેમ કે હું જે પેલા દાદી ભેગી કામ કરતી ના એટલું નહોતું, થોડું હતું. આકોરા થોડુંક વધારે હે, કેમ કે આકોરા મેન સિટીઓ આવે જાય, લાઈક તેલ અવીવ ને એ બધી મેન સિટી આ સાઈડ હે. મારે આથી તેલ અવીવ ઢુકડું થાય, તો આ સાઈડ થોડુંક વધારે હે. તો જોઈએ કેટલાક દી રીએ કામ હે, કઈ રીતના હે. અને મારે આજ ત્યાં રજા હે, બધું બંધ હોય એટલે ક્યાંય જવા કરવાનું હે નહીં, કેમ કે આજ એજન્સીઓ બંધ હે, બસો બંધ હે, ટૂંકમાં બધું એક શુક્ર શનિ જેવું જ લાઈક ઈ હે. તો કંઈ જવાનું હે નહીં. તો પછી આજ ઘેર ને ઘેર હે. હું વિચાર કરતી હતી કે મારી બધી વસ્તુ જે મારે જરૂરિયાત વાળી હે એ જ ખાલી ગોઠવવી, કેમ કે કદાચ કામ જોડે જઈને જવાનું થાય તો પછી ખાલી ખોટું વરે પાછું પેક કરવું. તો જે અમુક વસ્તુ કાલે કાઢી હતી અને અમુક વસ્તુ હજી થોડી ઘણી જરૂરિયાત વાળી હે, એ આજે હું બધી વસ્તુ કાઢી લે, જેથી કરીને ઉપયોગમાં હું લે હગા. બાકી અંદર પડી હોય તો ઓલું થયા કે નથી કાઢવી, તો થોડું ગોઠવી નાખી, કચરા પોતા કરી રૂમમાં. અને મારું તમને રૂમય દેખાડી, બારોબારનું બધું દેખાડી. તો આપણે મળીએ પછી. તમારે કોઈની કોફી પીવી હોય તો આવે જાવ, હું કોફી બનાવવા. આજ મને કોફી પીવાની, બ્લેક કોફી પીવાની ઈચ્છા નેત, કેમ કે બ્લેક કોફી પીયા તો પછી મારું ખાવાનું બધું બગડે હે. તો હું વિચાર કરા કે ઉઠી તો હું કોફીને કાલ રાતના બટેટા પૌવા બનાવ્યા હતા, એ પડ્યા તો ગરમ કરીને એ ખાઈ લા, જેથી કરીને મારું બપોરનું અને સવારનો નાસ્તો બે વેલ ડન થઈ જાય. તો મળીએ પછી થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. હાલો, તમારે કોઈની કોફી પીવી હોય તો મારે હે ને હજી આ બધું અડાવડું કરવાનું હે, બીકોઝ કે જે કાલે જ પમણે દી આવી, કાલે આવી ના પમણે દી આવી, કાલે મણી ભૂલાઈ ગયું. હરામાં ઇઝરાયલમાં હે ને માનસિક જેવા માણસ થઈ જાય, કે ઇઝરાયલમાં માનસિક જીવન થઈ જાય એટલે મને ભૂલાઈ ગયું કે કીધું આવી નહીં. એ તો ખાંડ કેટલા જાજા ટાઈમ પછી ખાંડવાળી કોફી બનાવવા. હું ઓછી ખાંડ, કે વજન વધે ને એટલે. તો એવું હે. ખબર ને હમણાં કાયમ ઉઠીએ તો વરસાદ ચાલુ થઈ જાય તે આપણી આ તો સારું, કંઈ કામમાં કંઈ જવા કરવાનું નહીં હમણાં. બાકી તો કાંઈ જવું હોય તો મોરથી વરસાદ કે હું એ જો અટાણે ઉઘાડ થઈ ગયો, નકર હવારી એવો દેતો તો, હવારી એવો વરસાદ દેતો તો. હા, ફૂલ પાછું તો હમણાં આવે હે ફૂલ, એવું નહીં કે નેત આવતો ઓછો આવે એમ. આપણે મૂકી દીધી કોફી તો એ હમણાં થઈ જશે.
નાસ્તો કરવાની ઈચ્છા થઈ બહાર, તો હું એવું નાસ્તો બહાર કરા, કેમ કે અટાણે તડકો નીકળ્યો મસ્ત, તો ઈચ્છા હે કે હું બહાર નાસ્તો કરા મસ્ત. તો મેં મારી કોફી અને બટેટા પૌવા મૂકી દીધા, બધી વસ્તુ લઈ લીધી ને મસ્ત નિરાયતી આગળ બેહે અને નાસ્તો કરી અને મસ્ત સોંગ સાંભળી. કંઈ કામ તા હે નહીં, કંઈ ટેન્શન તા હે નહીં, એના જેવું હે. તો તમારે કંઈ નાસ્તો કરવો હોય તો હાલો. બાકી મારે જો આમ ફરિયામાં આવતા ટૂંકમાં હાવ જીનતી પડ્યું, તો આજે વીણું હે ને હમું નમું થોડું ઘણું કરી, જેટલું થાય એટલું, નકર પછી ધીરે ધીરે હજે તા કાયમ હે તો કરી ધીરે ધીરે. સેકેત અને એવો ખીચકણ હે કે જાણે આગળ અહીં હે તો જરીક જેવડું, પણ બહુ બહુ વાયડું હે. અમારા મકાન માલિકનું હે, નામ હે પફ. પફુ 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 પફુ. બહુ ખીચકણ હે, એટલો પાવર વાળો હે, આપણે તો ભાવાય નો દઈએ. מהאחים שלי. כן, כן, יוותרו, לא יוותרו. דם, גזע ודמעות עברתי. અમારા שנה הייתי לבד. מיכל, תגידי שלום. למי? בס וידאו. כן, אבל למי? לפופאי, למאדר, פאדר, לא, פמילי. אני לשים ביוטיוב. לא, אני לא יפה בשביל יוטיוב. Thank you. અને જો અમારે આ પિંક કલરના ગુલાબી હે, દેખાય આ રીતના આખી ગેલેરી હે. તો અમારે આ મેઇન ગેટ હે, ત્યાંથી આવવાનું હે. આ મારી ડોહીનો બધો સામાન હે, હજી મકાન માલિક રીએ એનો બધો ચિંતી પડ્યો, કેમ કે વરસાદને કારણે એનું બધું બારોબાર ભીંજાય. અને આ એનું ઘર હે, જો હવે આ એનું ઘર હે. પછી ગેલેરીમાં પાછળ મારું ઘર હે. મસ્ત આખી આવી રીતના હે, ફૂલ ઝાડવા હે. આનું અંદર ઘર હે. મસ્ત ઝાડવા અને ગુલાબો, મજા આવે એવું હે, ટાઈમ ગયો જાય. אין פה אף אחד. תשים, מה אין אף אחד? איפה? חכה שהוא, הנה, מי אתה רואה? לא רואה. יותר צוחק. מי החזיק אותו? חברים שלה, פרסי. לא, אבל מי החזיק אותו? לא פרסי החזיק אותו. זה טוב.
אני ראיתי את זה מזמן. ניבה, איך הרדיו טייפ שסבתא הביאה לך? אבא שם לך סוללות? હેલો, રાધે રાધે. તો મારે એક ફોન આવ્યો. કાલે હું કામ જોવા ગઈ હતી ને, તો એના જે દાદા દાદી બે હે, તો એના છોકરાની વાતચીત થઈ ગઈ હતી. તો વાતચીત કરી અને આજ દાદા દાદીની બેયને જોવા જવાનું હે. તો એની મને કીધું હતું કે હું ફોન કરી. તો એનો ફોન આવ્યો આજ બપોરે કે તું 5 વાગ્યા ઢુકડી આવે હે તો આવી જાય. તો મેં કીધું ઓકે. તો હું નીકળી ગઈ જ્યાં રસ્તામાં હે. અને એક ગુડ ન્યૂઝ એ હે કે હમણાં અમારા જે મકાન માલિક હે ને એ કહેતા હતા કે હેવ આઈ થિંક 2 અઠવાડિયા કે 15 દી 15 દી સુધી વોર નહીં થાય. ટૂંકમાં બ્રેક આપી. તો સારું થયું બ્રેક આપી હતી. મારે લોકેશન ચાલુ હે. તો સારું થયું બ્રેક આપીને હતી. તો ત્યાં સુધી શાંતિ, કેમ કે એક ઓલરેડી કામ ને એટલે કામ જોવા ધક્કા બધું થાય અને પાછું ઉપરથી આવી બધી વસ્તુ હાલતી હોય લાઈક યુદ્ધ ને આન તેન, તો પણ એ પણ પ્રોબ્લેમ થાય. તો સારું થયું બંધ હેતી, ટૂંકમાં શાંતિ હે. તો બસ એ જ છે. અને હું નીકળી ગઈ કામ જોવા. અને એવું તો હું વિડીયો મારો પૂરો કરા. આજ આખો દી તો કંઈ નહીં, ઘેર ને ઘેર જ ઉતી. નાસ્તો પાણી કર્યા, મોડી ઉઠી અને પછી બેઠા હતા. એક તો સાયરન નથી વાગ્યું સવારનું, કાલ રાતના વાગ્યા હતા. તો એ જ હતું. અને થોડીક વાર ઓલા કુંડિયા ને ઘણા બધા ખાલી ઉતાના, તો એ હમાનામાં કર્યા અને એમાં થોડાક નવા ઝાડવા વાવ્યા. તો એ કરતા હતા અને બેઠા હતા બપોર પછી. તો થેન્ક યુ તમે બધાની કે મારા વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો. એ બદલ થેન્ક યુ. જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ કરી લીજો અને વિડીયો આખા જોજો. તો રાધે રાધે. ખુશ રહ્યો, ખુશ રહેવા દ્યો અને બધા ધ્યાન રાખો. બાય બાય.